નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ખેતીની અંદર આજે ટીડીએસ વિશે જાણવાના છે. જનરલી 60-70% ખેડૂત મિત્રોને ખબર જ નથી હોતી કે ટીડીએસ શું છે. તો મિત્રો, ટીડીએસ એટલે ટોટલ ડિઝોલ્વ સોલિડ છે. હવે એ જાણવું કઈ રીતના કે ભાઈ આપણે જે ખેતીની અંદર જે પાણીનો ઉપયોગ કરીએ છીએ, કૂવાનું હોય અથવા તો બોરનું, તો કેટલા ટીડીએસનું છે અને એ કેટલા ખેતીના જો સારા ઉત્પાદન માટે કેટલા ટીડીએસનું હોવું જોઈએ અને વધારે હોય તેને લીધે શું નુકસાન થાય. તો આપણે આ એક છે ટીડીએસ મશીન છે, જે ટીડીએસ મીટર કહેવાય, બરોબર. ઓકે, હવે આમની અંદર આપણે જે અહીંયા જોઈ શકો, આ પાણી લીધેલું છે, આપણે કૂવાનું પાણી છે. અહીંયાથી ફરીથી આપણે ઓન ઓફ કરશું અને આપણે પાણીની અંદર આ મશીનને રાખશું. હવે આમની અંદર જે આપણે હોલ્ડ કરી દઈશું. હવે આપણે જોશું કે આપણું જે આ કૂવાનું પાણી છે એ 665 ટીડીએસનું છે. જનરલી ખેતીની અંદર સારા ઉત્પાદન માટે 900 ટીડીએસ સુધીનું પાણી હોય ને તો એ સારામાં સારું ગણાય. 900 થી ઉપર ટીડીએસનું પાણી હોય તો સારા ઉત્પાદન લઈ શકતા નથી. એનું રીઝન હોય કે 900 થી ઉપર જો ટીડીએસનું પાણી હોય તો એ છોડને સાઈડ ઇફેક્ટ કરતું હોય. કઈ રીતના સાઈડ ઇફેક્ટ કરે? જેમ કે આપણે માણસ છીએ, મનુષ્ય, તો એમને 150 ટીડીએસ સુધીનું પાણી આપણા શરીર માટે બહુ શ્રેષ્ઠ ગણાય. તો એવી જ રીતના ખેતીની અંદર પણ 900 ટીડીએસ સુધીનું પાણી હોય તો સારામાં સારું ગણાય. હવે જો 900 થી ઉપર ટીડીએસનું પાણી હોય તેને લીધે શું નુકસાન થાય? જેમ કે આપણે આ નારિયેળી છે, તો હવે જે નારિયેળીના આ મૂળ છે, જે તંતુ મૂળ, એ મૂળની સાઈડમાંથી જે બારીક તંતુ મૂળ છે, તો 900 થી વધારે ટીડીએસનું જો પાણી હોય ને તો આ તંતુ મૂળ છે ને એ બ્લોક થઈ જતા હોય, એના ઉપર ક્ષાર જામી જતો હોય અને પરિણામે આપણે કોઈ ખાતર અથવા તો જે ન્યુટ્રિશન કે કોઈ વસ્તુ આપણે આપીએ તો એ ન્યુટ્રિશન છોડ લઈ નથી શકતું અને પરિણામે આપણે ઉત્પાદનની અંદર ઘટાડો મળતો હોય છે. તો મિત્રો, આ મતલબ ટીડીએસ આપણે જાણી અને આપણા ઉત્પાદનમાં 15 થી 30% પણ વધારો કરી શકીએ છીએ. તો આ આજના વિડીયોની અંદર આપણે આપણા ટીડીએસ વિશેની માહિતી લીધી. ફરીથી મળશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે.